ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે જે પ્રીવિયસ લેક્ચરનો ટોપિક હતો ગતિકીય ઈએમએફ એને કન્ટિન્યુ કરવાના છે. અને એની અંદરથી એક ક્વેશ્ચન બને છે લાસ્ટ પેરેગ્રાફમાંથી ટેક્સ્ટબુકની અંદર કે ભાઈ સ્થિર વાહકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવતા. જો અત્યાર સુધી આપણે શું કર્યું તો જે ચુંબકીય ક્ષેત્ર જે છે એને ફિક્સ રાખ્યું. હવે આની અંદર શું કરે છે કે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવવાનો છે સ્થિર વાહકને. બરાબર, અત્યાર સુધી આપણે વાહકને ગતિ કરાવતા, હવે વાહકને સ્થિર રાખવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર બદલવાનું છે. ગોઠવાતા તેમાં ઈએમએફ ઉદ્ભવે છે. આ હકીકત પરથી શું તારણ મળી શકે? બરાબર, આપણે એની ચર્ચા કરવાના છે. કન્સેપ્ટ સમજી ગયા છો? અહીંયા શું કર્યું છે? ઉલટું. બરાબર, અત્યાર સુધી આપણે ગતિકીય ઈએમએફમાં શું કર્યું? ચલો પહેલાં તો ગતિકીય ઈએમએફ એટલે શું, બરાબર, એનો ખ્યાલ હોવો જોઈએ. તો કોઈ ગતિના કારણે ગુંચડા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય છે, જેને ગતિકીય ઈએમએફ કહે છે, જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા, સારી રીતે સમજી ગયા છો. અને એની અંદર આ જ આકૃતિ હતી જેની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને બિલકુલ લંબરૂપે એક યુ આકારનો વાહક લીધો, એના ઉપર પીક્યુ સળીઓ મૂકી દીધો. આખી ગોઠવણ છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે એ પ્રમાણે મૂકેલી હતી. બરાબર, હવે સળિયાને આપણે ગતિ કરાવતા હતા. બરાબર, સળિયાની ગતિના કારણે આ જે વાહક છે એની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો હતો અને કારણે આપણને પ્રેરિત ઈએમએફ મળતો. બરાબર, એટલે કે ઈએમએફ મળે અને એને કારણે પ્રેરિત પ્રવાહ પણ મળે. ક્લિયર? ઓકે. અને એ પ્રેરિત ઈએમએફ ઈ બરાબર કેટલું હતું? BLV જેટલું. એના પછી આપણે વાત કરી કે ભાઈ સળિયો છે, તો એ સળિયો એ ધન આયન અને ઋણ આયનનો બનેલો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પરમાણુનો બનેલો છે. બરાબર, તો એની અંદર રહેલા મુક્ત વિદ્યુતભાર તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. બરાબર, તો એ મુક્ત વિદ્યુતભાર પર લોરેન્જ બળ વડે લાગતું લોરેન્જ બળ પરથી આપણે ગતિકીય ઈએમએફની વાત કરી હતી, અથવા તો પ્રેરિત ઈએમએફ ઈનું સૂત્ર મેળવ્યું હતું. E ઇઝ ઇક્વલ ટુ BLV. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ હમણાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ફિક્સ. અને આપણે જે સ્થિર વાહક છે એને આપણે ગતિ કરાવતા હતા. તો હવે આ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર સ્થિર વાહકને આપણે, વાહક કેવો છે? સ્થિર છે, એને આપણે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવવાનો છે. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ બદલાય છે, તો એમાં ઈએમએફ ઉદ્ભવે છે. એટલે ઈએમએફ તો ઉદ્ભવે છે. ક્લિયર? કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય અથવા તો વાહકને તમે બદલતા હોય અને ચુંબકીય ક્ષેત્ર ફિક્સ હોય, તો ઈએમએફ તો ઉદ્ભવે જ છે. પરંતુ આના ઉપરથી તારણ શું મળે આપણને? બરાબર, એની થોડીક વાતો કરવાની છે. તો જુઓ અહીંયા આગળ કે જ્યારે વાહક સ્થિર હોય, અહીંયા લખીએ આપણે કે જ્યારે વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય. બરાબર, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય ત્યારે ઈએમએફ પ્રેરિત થાય છે અથવા તો ઉદ્ભવે છે. બરાબર, હવે આ વખતે આ વાહકોના વિદ્યુતભાર પર લોરેન્જ બળ લાગશે. બરાબર, શું લાગે છે ભાઈ? લોરેન્જ બળ લાગશે, જે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા. બરાબર, અને એ લોરેન્જ બળનું સૂત્ર F બરાબર Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B. ક્લિયર? બરાબર, આનાથી મળે. હવે અહીંયા શું કહે છે કે વાહક કેવો છે? સ્થિર. વાહક સ્થિર છે એટલે એનો વેગ કેવો થઈ જાય? 0. એનો મતલબ કે આ V છે, V કેવો થઈ જાય? 0. V બરાબર 0. જો V 0 થઈ જાય તો 0 ગુણ્યા B શું થઈ જશે? 0. 0 થઈ જાય એનો મતલબ કે બળ
F બરાબર Q ઇન્ટુ E. બરાબર. જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર 0 નથી, ચુંબકીય ક્ષેત્ર કેવું છે ભાઈ, બદલાય છે. બરાબર. પરંતુ અહીંયા આગળ આ જે સ્થિર વાહક છે એનો વેગ 0 છે, અને સ્થિર વાહકનો વેગ 0 હોવાથી આ પદ કેવું થઈ જાય, 0. બરાબર. એટલે અહીંયા આગળ તમને F બરાબર Q ઇન્ટુ E મળે છે. એટલે આ જે તમને બળ મળે છે એ કોના કારણે મળે છે, તો વિદ્યુત ક્ષેત્રને કારણે મળે છે. અને આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા આગળ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એવું આપણે અહીંયા આગળ ધારવું પડે. બરાબર. અથવા તો લોજિકલી એવી રીતે વિચારી શકીએ કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને પરિણામે એ વિદ્યુત ભાર પર F બરાબર QE જેટલું બળ લાગે છે, અને એના ઉપર બળ લાગશે એટલે EMF પ્રેરિત થશે, અને પરિણામે આપણને પ્રેરિત પ્રવાહ મળશે. બરાબર. પ્રેરિત EMF મળશે. ક્લિયર? તો આ હકીકત હતી. સ્થિર વાહકને જ્યારે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવો તો EMF આપણને મળે છે. આ એ વસ્તુ. ક્લિયર? ઓકે. આ કંઈ એટલું બધું પૂછાય એવું નથી, પણ આપેલું છે એટલે આપણે ભણવું પડે. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે મોસ્ટ IMP. બરાબર. પૂછાય ઘણીવાર. જુઓ હવે નેક્સ્ટ ટોપિક છે ઉર્જા વિચારણા, અને એના ઉપરથી ક્વેશ્ચન બને છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે એવું દર્શાવવાનું છે, એવું સાબિત કરવાનું છે અહીંયા આગળ. બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં, એટલે આગળની જે થિયરી બની ગયા એ જ કન્સેપ્ટ અહીંયા આગળ, પરંતુ એમાં શું એડ થયું, તો બાહ્ય બળ વડે અપાતો પાવર આપવાનો. બરાબર. કાર્ય કરવાનું કંઈક, અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે એવું દર્શાવવાનું છે. ક્લિયર? ઓકે. તો જોઈએ અહીંયા આગળ પહેલાં તો આકૃતિ આપણે દોર દઈશું. બરાબર. કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરાવતો વાહક દર્શાવવાનો છે, એટલે ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ. એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે, એની અંદર એક યુ આકારનો એક વાહક, અને એ વાહક પર સરકી શકે એ પ્રમાણે એક PQ સળિયો લીધેલો છે. બરાબર. ઘર્ષણ રહિત સરકી શકે એવું. અને આ સળિયાનો અવરોધ, ચલો આપણે થોડું લખતા જઈએ જોડે જોડે, કે અહીં સળિયાનો અવરોધ કયો સળિયો, PQ સળિયાનો અવરોધ. બરાબર. ચલો અહીંયા લખું છું ફરીથી કે અહીં પહેલા સેન્ટેન્સ તમારે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો વાહક લીધેલો છે. બરાબર. અને એની ઉપર PQ લંબાઈનો એક સળિયો, બરાબર, PQ સળિયો કે જેની લંબાઈ L છે. બરાબર. એ સળિયો એ વાહક ઉપર ઘર્ષણ રહિત સરકી શકે એ પ્રમાણેની ગોઠવણ ધ્યાનમાં લીધેલી છે. બરાબર. ઓકે. હવે ધારો કે PQ સળિયો અને આ સળિયાનો અવરોધ R છે. બરાબર. સળિયાનો અવરોધ આપણે R લઈ લીધો છે, અને આ PQRS માં સળિયા સિવાયની બીજી બાજુનો અવરોધ અવગણેલ છે. બરાબર. આ જે અહીંયા આગળ ગોઠવણી આપેલી છે એમાં જે આ બાજુ છે RQ, RS, SP, એનો અવરોધ અવગણેલો છે. અવરોધ કોનો ધ્યાનમાં લીધેલો છે, તો ફક્ત સળિયાનો, અને સળિયાનો અવરોધ કેટલો છે, R છે. હવે તમે સળિયાને ગતિ કરાવો છો એટલે આની અંદર EMF પ્રેરિત થશે. એ પ્રેરિત થતું EMF આપણને મળતું હતું E બરાબર BLV જેટલું. બરાબર. તો સળિયામાં પ્રેરિત થતું EMF E બરાબર BLV હતું. બરાબર.
હવે ઓમના નિયમ ઉપરથી જુઓ, ઓમના નિયમ પરથી જો આપણે અહીંયા આગળ બાહ્ય બળ વડે અપાતો પાવર લેવાનો છે, બરાબર, બાહ્ય બળ વડે અપાતો પાવર લેવાનો છે ને પાવર P નું સૂત્ર આપણને ખ્યાલ છે કે P બરાબર F × V, એટલે પહેલા સળિયા પર લાગતું બળ શોધી કાઢીશું, બરાબર. V તો તમને આપેલો જ છે, V જેટલો વેગ છે, બરાબર, ઓકે. અને એના માટે આપણે પહેલા ઓમના નિયમ ઉપરથી એમાંથી હોય તો પ્રવાહ, બરાબર, I નું સૂત્ર શોધી કાઢીએ આપણે, બરાબર, ઓકે. તો જુઓ ઓમના નિયમ ઉપરથી ઓમનો નિયમ શું છે તો I = V/R, બરાબર, અથવા તો V = IR અથવા R = V/I, જેમ લખો એમ લખી શકો તમે, બરાબર. તો આના ઉપરથી V બરાબર શું છે E, અને R એટલે સળિયાનો આંતરિક અવરોધ, બરાબર. પરંતુ E બરાબર શું છે જુઓ BLV/R. તો ઓમના નિયમ ઉપરથી પ્રવાહ કેટલો મળે છે તો પ્રવાહ I = BLV/R. હવે આટલો પ્રવાહ આ સળિયામાંથી પણ પસાર થતો હશે, બરાબર. જો સળિયામાંથી પ્રવાહ પસાર થતો હોય અને આ રચનાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી હોય તો એના ઉપર શું થશે, બળ લાગશે, બરાબર. અને એ સળિયા ઉપર લાગતું બળ, બરાબર, ધારો કે અહીં સળિયાની લંબાઈ L છે, અહીંયા લખીએ આપણે કે આ સળિયાની લંબાઈ L છે અને તેમાંથી I જેટલો પ્રવાહ વહે છે, બરાબર. તો એના ઉપર લાગતું બળ, બરાબર, તો તેના ઉપર લાગતું બળ, ચલો બળ કેટલું થશે તો F બરાબર IL/B જેટલું થાય. આ આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા, ક્લિયર, કે સળિયામાંથી પ્રવાહ વહે છે, સળિયાની લંબાઈ L છે અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે લંબરૂપે, તો IL/B, બરાબર. તો આના ઉપરથી જુઓ F બરાબર ILB sin θ થાય અને θ બરાબર કેટલો થશે 90, બરાબર. અને sin 90 ની વેલ્યુ કેટલી થાય 1, તો F બરાબર આની વેલ્યુ 1 થઈ ગઈ તો ILB. આટલું બળ તમારે સળિયાને આ બાજુ લગાડવું પડે, લાગશે, બરાબર, ઓકે. સળિયાને આ બાજુ લાગે. હવે સળિયાને જો ગતિ કરાવી હોય, એટલે કે ગતિ શરૂ રાખવી હોય, બરાબર, જુઓ આ બાજુ, તો શું થશે તો જુઓ અહીંયા આગળ કે આ જે બળ છે, બરાબર, હા. હવે અહીંયા આગળ લેન્ઝના નિયમ અનુસાર PQ સળિયા પર, આ જે PQ સળિયો આપેલો છે એ સળિયા પર સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે આ વેગ છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. વિરુદ્ધ દિશામાં કેટલું બળ લાગશે તો જેટલું આટલું છે એટલું ને એટલું જ બળ લગાડવું પડે, બરાબર, સોરી, એટલું બળ લાગશે અહીંયા આગળ. હવે તમારે આ સળિયાને આ બાજુ V વેગથી ગતિ કરાવવો છે, ફરીથી સમજો, જુઓ V વેગથી સળિયો ગતિ કરે છે, બરાબર. પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. હવે પ્રેરિત EMF ઉત્પન્ન થતું હોય તો E બરાબર -dϕ/dt છે ઇક્વેશન, અને માઇનસ નિશાની એ શું સૂચવે છે, લેન્ઝના નિયમની હાજરી, બરાબર. તો લેન્ઝના નિયમ અનુસાર શું થશે તો આ જે PQ સળિયો છે એ PQ સળિયા પર સળિયાની વિરુદ્ધ દિશામાં બળ લાગે, બરાબર, સળિયાની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એથી સળિયાને જો અચળ વેગથી આ બાજુ ગતિ કરાવવી હોય, બરાબર, તો એટલા જ અચળ બળ આ બાજુ લગાડવું પડે, બરાબર. આ બાજુ જેટલું વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલું જ બળ આ બાજુ આપવું પડે, બરાબર છે. અને એ બળ કેટલું થાય તો આના જેટલું જ, બરાબર. જો આની અંદર આપણે આ I ની કિંમત મૂકી દઈએ તો F બરાબર જુઓ I ની જગ્યાએ BLV/R into L into B, એટલે કેટલું થશે જુઓ B into B B², L into L L² into V/R. એટલે આટલું બળ
બરાબર, એને વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં આપવું પડશે, કારણ કે એટલું જ બળ લેન્ઝના નિયમ અનુસાર વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર, સમજાય છે? ફરી એકવાર, આટલા વેગથી સળીઓ ગતિ કરે છે. બરાબર, હવે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. પ્રેરિત EMF E બરાબર -d∅dt, જ્યાં એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. લેન્ઝનો નિયમ છે એટલે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. સોરી, બળ વિરુદ્ધ દિશામાં નથી લાગતું, પણ અહીં v જેટલા વેગથી સળિયાને આપણે ગતિ કરાવીએ, બરાબર, તો એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તેથી સળિયાને અચળ વેગથી ગતિ કરાવવા માટે સળિયાને આટલા જ અચળ વેગથી શું કરવું પડે? આપણે ખેંચવો પડે. બરાબર, આ બાજુ, કારણ કે બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગશે. કન્ફ્યુઝ ના થઈ જતા. બરાબર, તો જુઓ એ, અને એ બળ કેટલું હશે? તો F બરાબર b²L² v/r જેટલું હશે. બરાબર, તો આટલું બાહ્ય બળ એના ઉપર લગાડવું પડશે. બરાબર, અને એ બાહ્ય બળ વડે અપાતો પાવર, આટલા બાહ્ય બળ વડે અપાતો પાવર P નું સૂત્ર P = F × V થાય. ચલો, તો F કેટલો છે? આ રહ્યો, જુઓ, b²L² v/r × V. તો જુઓ, V ને ગુણો એટલે b²L² v/r. ક્લિયર? બરાબર, આ બાહ્ય બળ વડે અપાતો પાવર મળે આપણને. P બરાબર b²L² v/r. હવે એટલો પાવર આપણે બહારથી આપીએ એટલો પાવર વ્યય પણ પામતો હોય. બરાબર, ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવરને આપણે P ડેશ વડે દર્શાવીએ. તો P ડેશ બરાબર I² R. બરાબર, ચલો, I કેટલો છે? તો જોવા રહ્યો, BLV/R. BLV/R એનું સ્ક્વેર × R. ચલો, સ્ક્વેર કરશો એટલે b²L² v²/r² × R. એક R ગયો તો બોલો શું મળશે ઇક્વેશન? ચલો, દેખાય છે, અહીંયા લખું છું. P ડેશ બરાબર, જુઓ, એક R ગયો એટલે R રહેશે અહીંયા આગળ, તો b²L² v²/r. એટલે અહીંયા આગળ તમને બાહ્ય બળ વડે અપાતો પાવર અને વ્યય પામતો પાવર કેવા મળે છે? સમાન મળે છે. બરાબર, બાહ્ય બળ વડે અપાતો પાવર અને વ્યય પામતો પાવર સમાન મળે છે. આમ આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ગતિ કરતો સળિયો એ યાંત્રિક ઉર્જાનું, બરાબર, અહીંયાથી બળ લગાડો છો તમે, બરાબર, હાથથી, બરાબર, એ યાંત્રિક ઉર્જાનું પહેલાં તો આપણને શું મળ્યું? તો પ્રેરિત EMF મળ્યું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ અહીંયા સંરક્ષણનો એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ જળવાય છે. બરાબર, એટલે જેટલી ઉર્જા તમે પાવર આપો છો, ખર્ચો છો, બરાબર, એટલી જ ઉર્જા સામે તમને મળે છે. ક્લિયર? એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ ભાઈ કે ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા આગળ પડાય છે. બરાબર, આ ફરીથી એકવાર જોઈ લેજો, પ્રીવિયસ કરી અને લેક્ચર આગળ કરી અને, બરાબર, એનો ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર, ઓકે. જો આ થિયરી મોસ્ટ IMP છે, ફરીથી એકવાર જોઈ લઈએ આપણે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે એવું દર્શાવવાનું છે. બરાબર, બાહ્ય બળ વડે અપાતો પાવર અને ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે એવું આપણે અહીંયા આગળ દર્શાવવાનું છે. બરાબર,
ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરતો વાહક છે, આ વાહક છે, અને લંબરૂપે છે ગતિ કરતો આપણે વાહક લઈ લીધો વિવેકથી. હવે આ જે વાહક લીધો છે, સળિયો લીધો છે, એ સળિયાનો અવરોધ R છે. અને અહીંયા આગળ જે રચના છે, જે ગોઠવણી છે PQRSમાં સળિયા સિવાયની બીજી જે બાજુઓ છે એનો અવરોધ, આ બધાનો અવરોધ આપણે અવગણેલો છે. એટલે આના કારણે ગતિ કરવાના કારણે પ્રેરિત EMF મળે છે. કેટલું મળે? તો E=BLV જેટલું. હવે ઓમના નિયમ ઉપરથી I=V/R થશે, બરાબર. R એ સળિયાનો અવરોધ છે, તો E=BLV અને R છે, બરાબર. તો I=BLV/R મળશે. હવે સળિયાની લંબાઈ L છે અને એમાંથી વહેતો પ્રવાહ I છે, બરાબર. સળિયામાંથી I જેટલો પ્રવાહ હોય તો એના ઉપર લાગતું બળ F=IL×B, બરાબર. તો F=ILB sin 90. sin 90 ની વેલ્યુ 1 થશે, એટલે F=ILB. હવે આની અંદર I ની કિંમત મૂકી દઈએ આપણે, BLV/R × LB, એટલે F=B²L²×V/R થશે. ક્લિયર? એટલે આટલું બળ જે છે એ એટલું વિરુદ્ધ દિશામાં બળ લાગશે, બરાબર, લેન્ઝના નિયમ અનુસાર. તો એટલું જ બળ તમારે આ દિશામાં આપવું પડશે, બરાબર. કેટલું? તો આટલું જ. હવે એ આપવા માટે એ બાહ્ય બળ વડે અપાતો પાવર, બરાબર, પાવર P=F×V. F છે આપેલો, કિંમતો મૂકી દો, એટલે P મળે P=B²L²×V/R. અને ઉર્જા સ્વરૂપે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર P=I²R, બરાબર. I ની કિંમત મૂકી દો અંદર, એટલે એની વેલ્યુ પણ બાહ્ય બળ વડે અપાતા પાવર જેટલી મળશે, એટલે P=B²L²V²R જેટલી. એનો મતલબ કે ભાઈ બાહ્ય બળ વડે અપાતો પાવર અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર બંને કેવા થાય છે? સમાન થાય છે. ક્લિયર? ઓકે, જોઈએ હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો આ ગતિકીય EMFની અંદર આ લાસ્ટ ક્વેશ્ચન છે કે પ્રેરિત વિદ્યુત ભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી એવું સાબિત કરો. ક્લિયર? કોની વાત છે અહીંયા આગળ? પ્રેરિત વિદ્યુત ભાર. અત્યાર સુધી આપણે વાત કરી પ્રેરિત EMF, પ્રેરિત પ્રવાહ. હવે વાત છે પ્રેરિત વિદ્યુત ભાર. એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી. હવે ચુંબકીય ફ્લક્સનો ફેરફારનો દર એટલે ફેરફારનો સમય દર, જેને આપણે શું કહીએ છીએ? ΔΦ/ΔT, બરાબર. ચુંબકીય ફ્લક્સ હોય તો આપણે શું દર્શાવીએ? ΔΦB/ΔT. એના ઉપર આ જે પ્રેરિત વિદ્યુત ભાર છે, પ્રેરિત વિદ્યુત ભારને આપણે શું કહી દઈએ? ΔQ. આ ΔQ એ આના ઉપર આધારિત નથી. ક્લિયર? આવું આપણે દર્શાવવું છે, બરાબર. તો હવે જો કે ફેરેડેના નિયમ ઉપરથી પ્રેરિત EMFનું મૂલ્ય પ્રેરિત EMFનું મૂલ્ય શું મળે? અને મૂલ્ય સ્વરૂપે લખો એટલે આ માઇનસ નિશાની જે છે, એકચ્યુઅલી આમ તો શું છે કે E=-ΔΦB/ΔT. પરંતુ પ્રેરિત EMFના જ્યારે મૂલ્યની વાત કરીએ ત્યારે આ ઋણ નિશાની નીકળી જાય છે અહીંયાથી, બરાબર. એટલે અહીંયા આગળ એવું કહી શકીએ કે ઋણ નિશાની અવગણેલી છે. ક્લિયર? ઓકે. તો ફેરેડેના નિયમ ઉપરથી એનું મૂલ્ય E=ΔΦB/ΔT છે, બરાબર. પરંતુ E બરાબર શું છે? IR, બરાબર. ધારો કે સળિયો PQ છે અને એનો અવરોધ જે છે એ R છે, એમાંથી વહેતો પ્રવાહ I છે. તો પ્રેરિત EMF E=IR થાય. તો એની જગ્યાએ હવે શું લખી દઈએ આપણે? IR. તો જુઓ અહીંયા આગળ IR=ΔΦB/ΔT. આ I એ શું છે? પ્રેરિત પ્રવાહ. R એ શું છે? તો સળિયાનો આંતરિક અવરોધ, બરાબર. આપણે પ્રેરિત વિદ્યુત ભાર લાવવો છે તો બોલો આ પ્રવાહ ઉપરથી વિદ્યુત ભાર મળે તો I શું થાય? ΔQ/ΔT આવું લખાય, બરાબર. લખવું કે પરંતુ I =ΔQ/ΔT છે. એની કિંમત આની અંદર મૂકો આપણે તો શું મળે? જુઓ તો ΔQ/ΔT × R ΔΦB/ΔT. ક્લિયર? અહીંયાથી ΔT ગયા, બરાબર. તો જુઓ ΔQ × R
બરાબર. ડેલ્ટા ક્યુ એ શું છે? પ્રેરિત વિદ્યુતભાર. આ શું છે? પ્રેરિત EMF, પ્રેરિત પ્રવાહ અને એના ઉપરથી પ્રેરિત વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બી મળે આપણને ડેલ્ટા ક્યુ ઇન્ટુ આર બરાબર ડેલ્ટા ફાઈ બી. આરને આ બાજુ લઈ જાઓ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ બી અપોન આર. તો જુઓ આ પ્રેરિત વિદ્યુતભાર જે છે બરાબર એ ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં છે. એટલે કે ફ્લક્સના ફેરફાર ઉપર આધાર રાખે છે બરાબર, પરંતુ એના ફેરફારના દર પર આધારિત નથી. જો ડેલ્ટા ટી લખો તો ફેરફારનો દર થાય. ફેરફારનો દર એટલે ફેરફારનો સમય બરાબર. એટલે કે અહીંયા જે ડેલ્ટા ક્યુ જે છે એ ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં છે. એટલે કે એ ફેરફાર પર આધારિત છે બરાબર. અને સળિયાના જે અવરોધ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આનો જો એકમ લખવો હોય આપણે તો એ એકમને ચલો ફાઈનો એકમ શું થશે? વેબર. અને અવરોધનો એકમ ઓહ્મ. આ પ્રમાણે દર્શાવી શકીએ. આમ જે પ્રેરિત વિદ્યુતભાર છે કોના ઉપર આધાર રાખે છે? તો ફ્લક્સના ફેરફાર અને અવરોધના વ્યસ્ત ઉપર આધારિત છે. તે ફ્લક્સના ફેરફારના દર પર આધારિત નથી. ચલો ક્લિયર? તો આ એક નાનો શોર્ટ ક્વેશ્ચન હતો બરાબર છે. ક્લિયર? તો અહીંયા સુધી આ આપણું હતું ગતિકીય EMF. એની અંદર આપણે 4 થી 5 ક્વેશ્ચન ભણ્યા બરાબર. એમાંથી 3 થી 4 ક્વેશ્ચન છે મોસ્ટ IMP છે, ઘણીવાર પૂછાતા હોય છે. ક્લિયર? ઓકે. તો આ ક્વેશ્ચન છે એ આ પ્રમાણે આપણે તૈયાર કરીશું બરાબર. એકદમ સરળ છે, ઇઝી. તો આજે હવે આપણે આટલું રાખીએ છીએ બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.